સર છેલ્લા 4-5 દિવસથી જે વરસાદ છે એના લીધે અમારા નિગમિત કચેરીના એમડી મેડમ શ્રીમતી શર્મા મેડમ અને ચીફ એન્જિનિયર વાળા સાહેબે પહેલાંથી જ આગોતરા બધું આયોજન કરી અને મોનિટરિંગ ઓફિસર તરીકે મને અહીંયા મૂકી દેવામાં આવેલા છે. મારું નામ યુજી વસાવા છે અને અમારા ચીફ એન્જિનિયર શ્રી વાળા સાહેબ પણ અહીંયા જ છે. છેલ્લા 3 દિવસથી પીજીવીસીએલના સૈનિકો સતત 24 કલાક કામ કરી રહેલા છે અને આપણા જામનગર જિલ્લાના 724 ગામડા પૈકી હાલે અમે બધા ગામડાઓ ચાલુ કરી દીધેલા છે. દ્વારકાના છેલ્લા 10 જ ગામ બાકી છે, તે પણ આજે ચાલુ થઈ જશે. સિટી 1 સિટી 2 પણ આપણા કમ્પ્લીટ થઈ ગયા. અર્બન પણ આપણા 108 ફીડર હતા, 108માંથી 108 ચાલુ છે. અમે પહેલાં ફર્સ્ટ આવી અને પહેલાં ગામડાને જે પાવર પહોંચાડવાની કામગીરી શરૂ કરી હતી. અમે 24 કલાકમાં બધા ગામડાઓને પાવર પહોંચાડી શકેલા છે, એક્સેપ્ટ 10 દ્વારકા જિલ્લાના 10 ગામ છે એ હજુ બાકી છે. એ સાંજ સુધી પહોંચી જશે. લાઇઝનિંગમાં અમે કલેક્ટર સાહેબ અને અહીંયાના MP MLAના બધા જોડે સંલગ્ન રહી અને એમની પણ મદદ લઈ અને અમે સારી રીતે બધાને વીજ પુરવઠો પૂરું પાડી શકેલા છે. અમે ફર્સ્ટ ઓફ જેટલો પણ જામનગર જિલ્લાના ક્રિટિકલ પોઝિશનવાળા જે હતા કે જે તમારા ન્યૂઝ મીડિયાની ઓફિસો છે, ગવર્મેન્ટ ઓફિસો છે, હોસ્પિટલ્સ છે, રેલવે સ્ટેશન છે, એમાં ફર્સ્ટ અમે પાવર પૂરો પાડ્યો હતો અને પછી અમે ઇન્ડિવિજ્યુઅલ કમ્પ્લેન તરફ જઈ રહેલા છે. સિટી 1 અને સિટી 2 જે છે એની અંદર 5000 કમ્પ્લેન આવી હતી ગઈકાલે અને એની અંદરથી અમે 3200 કમ્પ્લેન કમ્પ્લીટ કરી નાખે છે. 1800 કમ્પ્લેનોનું કામકાજ ચાલુ છે. 10 ટીમો અમારી સુરતથી આવેલી છે અને નિગમિત કચેરીથી અમને 10 ટીમ આપવામાં આવેલી છે, જે અલગ અલગ જગ્યાએ અમે ડિસ્ટ્રીબ્યુટ કરેલી છે. એટલે સાંજ સુધી અમે ઓલમોસ્ટ કમ્પ્લેનો પણ પતાવી દઈશું અને કાલથી અમે ખેતીવાડી ફીડરો જે છે જેમાં ડેમેજીસ આવેલા છે ટોટલ અમારે અહેવાલ મુજબ અમારી પાસે હમણાં 3000 જેટલા HT પોલો આવેલા છે, 1200 જેટલા LTના પોલો આવેલા છે ને TC અમારી પાસે 108 જેવા આવેલા છે. કોન્ટ્રાક્ટરની અમારી 70 જેવી ટીમો અને અમારે ડિપાર્ટમેન્ટલી 97 જેવી ટીમો કાર્યરત છે અને અમે આવતા 24 કલાકની અંદર ખેતીવાડી પણ એની અંદર સર્વે કરી અને કામકાજ અમે ચાલુ કરી દઈશું. શહેરની અંદર બધી જગ્યાએ વીજ પુરવઠો ચાલુ છે. જ્યાં અમુક લોકેશન છે કે જે નીચેવાળા વિસ્તારો છે અને જ્યાં કોમ્પ્લેક્સ છે કે જે પાણી ભરાઈ ગયેલા છે અને અમારા મીટરો પણ ત્યાં છે, તો એ પાણી નીકળશે એટલે ત્યાં પણ ચાલુ થઈ જશે. સિટીમાં અમારે કોઈ જગ્યાએ પાવર નથી એવું નથી. અમારી પાસે TCને જે ટોટલ અમારે નુકસાન થયું છે એમાં અમારી પાસે હમણાં હાલે આંકડો 101નો બાકી છે કે 101 અમારે TC અમારે રેક્ટિફાય કરવાના છે. તેમાં ખેતીવાડી પણ આવી જાય છે અને સિટીની અંદર તો અમારા વધારે બાકી નથી. 3 કે 4 જે નદી કાંઠે આવેલા હતા એનું રેક્ટિફિકેશન હમણાં ચાલુ છે, સાંજ સુધી ચાલુ થઈ જશે. પુલ સાહેબ અમારી 3200 જેવા હમણાં હાલે સિટી અમારી પાસે છે. એપ્રોક્સિમેટલી સાહેબ આપણે 546 લાખ જેટલું નુકસાની આપણે જામનગર જિલ્લાનું ટોટલ ગણી શકાય છે. હા ચાલુ છે.